ઓમ નમઃ શિવાય મિત્રો, આની પહેલાં મેં તમને દેવી ભાગવતનો ઇતિહાસ, એની શ્રવણ વિધિ અને એનો મહિમા સંભળાવ્યો છે. આજે આપણે દેવી ભાગવત મહાપુરાણનો પહેલો સ્કંદ વાંચીશું. અધ્યાય પહેલો, પુરાણ વર્ણન. સૌનકજીએ કહ્યું, હે પુરુષોત્તમ શ્રેષ્ઠ મહાભાગ સુતજી, આ ત્રિગુણાત્મક જગતમાં કાળચક્રની પ્રેરણાથી હંમેશા જન્મ મરણના ફેરા કરનાર મનુષ્યોને જ્ઞાન વગર મુક્તિ મળવી ક્યારેય શક્ય નથી. એટલે આપ પરમ પાવન દેવી ભાગવતની કૃપા કરો. સુતજી બોલ્યા, શ્રીમદ દેવી ભાગવત પવિત્ર અને વેદ પ્રસિદ્ધ પુરાણ છે. ભગવતી જગદંબાના કોમળ ચરણ કમળોને પ્રણામ કરીને આજે હું વિસ્તારપૂર્વક આ પુરાણ કહી રહ્યો છું. શ્રીમદ દેવી ભાગવત સૌથી ઉત્તમ અને પાવન પુરાણ માનવામાં આવે છે. આમાં 18,000 શ્લોક છે. સંસ્કૃત ભાષામાં આની રચના છે. વેદ વ્યાસજીએ સુંદર 12 સ્કંધોથી તેને અલંકૃત કર્યો છે. સુતજીએ પૂછ્યું, મહાભાગ સુતજી, પુરાણોની રચના કરનાર વ્યાસદેવનો પરિચય જણાવવાની કૃપા કરો. સુતજી બોલ્યા, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીના મુખથી શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો અવસર મને મળી ચૂક્યો છે. મુનિવરો, શ્રીમદ દેવી ભાગવત સ્વર્ગના કલ્પવૃક્ષનું પાકેલું એક સુંદર ફળ છે. અધ્યાય બીજો, નારદ વ્યાસજીનો સંવાદ. ઋષિઓએ પૂછ્યું, મહામતે, આપે જણાવ્યું કે સુખદેવજી આયોનિજ છે. અરણીથી એમનું પ્રાગટ્ય થયું છે. આ વાતોથી અમને ઘણું આશ્ચર્ય થયું છે.